વાત કરીશું મહારાષ્ટ્રથી। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે દિવાળીના પાવન તહેવારના અવસરે રાજ્યના નાગરિકોને શુભેચ્છા પાઠવી છે। તેમણે જણાવ્યું હતું કે દિવાળીનો તહેવાર દરેકના જીવનમાં ખુશી, સમૃદ્ધિ અને આનંદ લાવે તેવી પ્રાર્થના કરે છે। સિંધીએ આ અવસર પર મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે લાડકી બહેન યોજના હવે કાયમ માટે ચાલુ રહેશે। સાથે જ તેમણે કહ્યું કે ભાઈબીજના દિવસે બહેનોને આ યોજનાનો લાભ મળી રહેશે। એકનાથ શિંદે રોહિત પવારના આરએસએસ વિરુદ્ધના નિવેદનની કડક નિંદા કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ એક કટ્ટર દેશભક્ત અને રાષ્ટ્રવાદી સંગઠન છે। જ્યારે પણ રાષ્ટ્ર પર સંકટ આવ્યું છે ત્યારે આરએસએસ હંમેશા આગળ આવી રહી છે। આવી સંસ્થાને પ્રતિબંધિત કરવાનો વિચાર દુર્ભાગ્યપૂર્ણ ખોટો છે। શિંદે આગળ જણાવ્યું હતું કે મહાયુતિએ લોકસભા અને વિધાનસભાની બંને ચૂંટણી જીતી લી છે અને હવે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી પણ મહાયુતિના ભગવા ધ્વજ હેઠળ યોજાશે। મહાયુતિએ સ્થાનિક ચૂંટણીમાં પણ જીતનો વિશ્વાસ લીધો હતો। લાડકી બહેન યોજના કાયમી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। દિવાળી અને ભાઈબીજ પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। રોહિત પવારના વિરોધી નિવેદનથી શિંદે તરફથી નિંદા કરવામાં આવી હતી।